રમવા બધી ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ભૂગી ગયો હવે વાડીએ અને જો હઉ ડાયરા ને જય માતાજી જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ મિત્રો। તો આપણે હતા ભાઈના ઘરે અને હવે જવાનું છે મિત્રો વાડીએ। આપણે ઘઉં નીકળવાની તૈયારી ચાલુ છે। આજે અત્યારે વાગી રહ્યા છે મિત્રો બપોર થઈ ગયા 12:30। ખાઈ પીને તમારો ભાઈ રેડી થઈ ગયો છે અને બપોરે આવી ગયો છે કટર। તો જવું છે હમણાં વાડીએ। તો ચાલો હવે કન્ટિન્યુ અને પ્લસમાં કે થોડાક દિવસો પછી યુટ્યુબમાં વ્લોગ આવે છે તો એના માટે બધાને દિલથી સોરી, કારણ કે હમણાં મિની વ્લોગમાં તૈયારી થઈ છે થોડીક। ચાલો હવે કન્ટિન્યુ। એમાં પૂઈ ગયું છે હજી તમારો ભાઈ આવેલું જાય છે વાડીએ। વાહ મને તેમ કે આવી ગયું છે હું જલ્દી આવ્યું લ્યો। मित्रों यहाँ है अपनी पादर देखो। आज हम तुम्हारा भाई ने हाली ना पड़ू कारण के पप्पा है ने पेला आई गया था वाड़िए અને હું અત્યારે જાઉં। ફાઇનલી ગાઈસ તમારો ભાઈ ભૂગી ગયો હવે વાડીએ અને જો કટરે હાલે છે અહીંયા ને વાહે પપ્પાની છે વાહે હિલાવે છે અને તમારો ભાઈ છે અહીંયા વાડીએ આવી ગયો છે। પ્લસમાં પંજાબી ગીત ચાલે છે। आप कहाँ से हो? हरियाणा से हो? क्या दर? वीडियो बना रहा है? व्लॉग बनाता हूँ मैं। यूट्यूब में व्लॉग बनाता हूँ। मेरा नहीं बनाना। क्या आप हरियाणा से हो? पंजाब से। ये पानी आपको नहीं अच्छा लगता? गुजरात के लोग ही नहीं अच्छे लगते। नहीं लगते ना। हमारे में ऐसा क्या है? हम अच्छे नहीं लगते हमें क्या कोई? ओके गाइस तो घઉં ખાલી થાય છે આપણા અત્યારે પાણી આ ઘર દોર્યો શું કે અમરસિંહ ભાઈ કેટલા થાય ઘઉં અંદાજે? 100 વીઘા है ना? 600 શું 100 વીઘાનું છે ને પડું? હા તો 16 વીઘાનું પડું છે 6 મને ખબર નથી પડતી 6 વીઘાનું પડવું છે 10 નહીં થઈ જાય 10 પાકું 200 मण पानी पीने का है दे दो અહીંયા મિત્રોજી આપણે અમને ખબર હોય તો ભાઈ પંજાબથી આવ્યા છે। આપને તો પંજાબી આવડતી નથી કટરવાળા ભાઈ છે એ પંજાબથી આવ્યા છે। આપણે અહીંયા કટર રાખવા આવ્યા હતા આજ અને આજ આપણા ઘઉં નીકળી ગયા તો તમે એને બધા કોમેન્ટ કરી દેજો કેટલા થાય। ચાલો હવે કન્ટિન્યુ। હા મિત્રો આવી ગયું છે ડીઝલ આપણે એમાં કટરમાં નાખવા માટેનું ડીઝલ। હા અહીંયા છે ને મિત્રો બધા મીટિંગ કરીને બેઠા છે અને તમારો ભાઈ જાય છે આમ કોની પાસે કારણ કે આમાં છે ને ફોનમાં ગરમી ઉનાળો આવે ને ફોન ગરમ એવો થાય ને ચોટી જાય આવું। પ્લસમાં આપણું કટર હાલે છે કેટલીક વાર કર્યું કટર તો હાલતું રહે એ તો હાલી જાય આજનો દિનું છે પછી પૂરું થઈ જાય બધું। પ્લસમાં તમારો ભાઈ વાડી આવ્યો છે થોડાક દિવસ પછી પ્લસમાં અહીંયા કટર હાલે છે બીજી વાર અને હવે વિચાર કરું કે ડેઈલી વ્લોગ ચાલુ કરી દઉં કારણ કે હવે છે ને ભાઈ નથી બહુ એવું
તમે સપોર્ટ કોઈ નથી એટલે બધા જોતા જ નથી તો વિડીયો મારા કોઈ. તો તોય હવે ડેઈલી વ્લોગ ચાલુ કરી દઉં. ભલે 1 મિનિટનો થાય વિડીયો, આપણે છે ને ચાલુ કરી દેવાનો છે. ભલે 1 મિનિટનો જ થાય વિડીયો, 1 મિનિટનો 1 મિનિટનો. હવે ડેઈલી જે એકડે એકથી તમને બતાવું બધુંય ટોટલી વસ્તુ. પણ અહીં ભાદર છે પ્લસમાં એ કુંડી છે અને આ કટર હાલે છે. અને આ ઘઉં હજી નીકળી જશે. આ નીકળવા આવ્યા છે હવે, બસ થોડુંક જ છે. અને વાગી રહ્યા છે 2. જવાનું છે આપણે ઘર की तरफ. घर पे जाने का है. પંજાબી શીખી જ આવી જોઈએ હવે. તો મિત્રો છે ને બીજી વાર આવી ગયું છે ઓલું ઘઉં નાખેલું બીજો ફેરો. હવે મારા અંદાજે 1 નીકળશે થોડું હોય. क्या इधर मित्रों हो रहा है गेहूँ टाकने का काम और उधर ये भाई कर रहे हैं. હું ગુજરાતીમાં બોલવા દે મને. અહીંયા કરે છે મિત્રો, ડીઝલ નાખે છે ભાઈ કટરમાં અને આપણે અહીંયા ઘઉં ટાંકીએ છીએ. તો ચાલો હવે કન્ટિન્યુ. હવે નીકળી ગયા મિત્રો આપણે ઘરે. ઘઉં નીકળી ગયા છે આપણા. હવે ઉપાધિ નહીં. તો ચાલો હવે કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો તમારો ભાઈ આવી ગયો તો ઘરે અને વાગી રહ્યા છે અત્યારે 4. આવી તો કયું ના ગયા હતા, સુઈ ગયો તો ઘડીક. અત્યારે હવે રમવા વાહ બધી ડખો થયો છે, કોઈ આવતું નથી. અમે 3 જણા જ બેઠા છીએ, કોઈ આવતું નથી. હેતી એકલો રમે છે. તે સાથે મિત્રો આપણે આવી ગયા હતા મોટી પીછે રમવા. તો જોઈ શકો અહીંયા રમીએ છીએ બધાય. તે સાથેનો આજનો વિડીયો આપણે ખતમ કરી નાખીએ. તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો એક લાઈક કરી દેજો. ચેનલ પર આવો તો જય શ્રી રામની કોમેન્ટ કરીને આનું મોઢું રાખીને લાઈક કરી દેજો. મારું ન રાખો તો કાંઈ નહીં. તો બસ બધાને જય શ્રી રામ, જય માતાજી અને બાય બાય.